આ તરફ સુરતમાં જમાઈને બદનામ કરવા સસરાએ કાવતરું રચ્યું હતું। જમાઈના ટ્યુશન ક્લાસીસને બદનામ કરવા સસરાએ ખેલ કર્યો। સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસનું ફોર્મ વાયરલ કરાયું, જેમાં ફક્ત મુસલમાનોને જ દાખલા અપાશે તેવું ફોર્મ બહાર પાડવામાં આવ્યું। અમારું કામ જગાડવાનું છે, જાગો કે ન જાગોનું લખાણ આવું ફોર્મ છપાવી ક્લાસીસને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું। ટ્યુશન ક્લાસીસ દ્વારા આ ફોર્મ નથી છપાવાયું તેવું સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે। સસરાએ જ પોસ્ટર વાયરલ કરતા જમાઈએ હવે ફરિયાદ કરી છે। સરકારી સ્કૂલના પ્રિન્સિપલની સુલેમાન શેખની ધરપકડ કરવામાં આવી છે। લીંબાયત પોલીસે સુલેમાન શેખની ધરપકડ કરી છે। જોયું છે કે ગુનેગારો જે હોય છે અશિક્ષિત હોય છે, જેના કારણે ગુનાને અંજામ આપી બેઠતા હોય છે, પરંતુ હાલ લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસના જાપ્તામાં ઉભેલા વ્યક્તિ જે દેખાઈ રહ્યો છે શિક્ષિત તો છે, સાથે સરકારી સ્કૂલના આચાર્ય પણ છે। એમના દ્વારા એક પત્રિકા છપાવવામાં આવી હતી અને પત્રિકાના અંદર વિવાદિત ટિપ્પણીઓ લખવામાં આવી હતી, જેમ કે ફક્ત મુસ્લિમોને દાખલા આપવામાં આવશે, અમારું કામ જગાડવાનું છે, જાગો કે ના જાગો। સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસનું ફોર્મ વાયરલ થયું હતું અને લીંબાયત પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। આંતરિક વિખવાદ એટલે કે જમાઈને બદનામ કરવા માટે આ સાસરાનું કાવતરું હોવાનું ખુલ્યું છે। ટ્યુશન ક્લાસીસ દ્વારા આ નથી છાપવામાં એવું પોલીસે તપાસમાં સામે આવ્યું છે। ધર્મના નામે ગેરમાર્ગે દોરવા માટે ક્લાસીસના પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા હતા। લીંબાયત પોલીસે સસરા સામે ગુનો નોંધી છે અને સરકારી સ્કૂલના પ્રિન્સિપલ સુલેમાન શેખની ધરપકડ કરી લીધી છે। મહત્વની વાત જે સામે આવી રહી છે કે જ્યારે લીંબાયત વિસ્તાર એક અતિ સંવેદનશીલ વિસ્તાર આવતો હોય છે અને ત્યાં જો આવી પત્રિકા ફરવામાં આવે તો કોમી રમખાણ પણ થઈ શકે છે, પરંતુ સદનસીબે આવું કશું થયું નથી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મામલો આંતરિક જૂથવાદનો હતો। શિક્ષિત આચાર્યએ અશિક્ષિતપણા જેવું હરકત કરી હોવાનું સામે આવ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।